જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું ફરાળમાં ખાવાની મજા પડી જાય તેવા એકદમ ચટપટા અને ટેસ્ટી એવા ફરાળી બટાકા વડા। ફરાળી બટાકા વડા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં બટાકાને આ રીતે નોર્મલી બાફીને છોલીને એકદમ ઠંડા એવા કરી લીધા છે। બટાકા વડા બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે બટાકાને આપણે 1 કલાક જેવા ઠંડા થવા દઈશું, જેથી કરીને તેની અંદરનું મોઇશ્ચરનું પ્રમાણ દૂર થઈ જાય અને બટાકા આપણા ચીકણા ન થાય। હવે બટાકાને આપણે આ રીતે હાથની મદદથી એકદમ રફલી એવા મેશ કરી લઈશું, વધારે પડતા મેશ નહીં કરવાના। આ રીતે તેના અંદર આખા પીસ રહે તેવા જ મેશ કરીશું, જેથી કરીને બટાકાના વડાની અંદર જો બટાકાના પીસ ખાવામાં આવશે તો બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે। હવે આ રીતે તેને બરાબર સારી રીતે આપણે મેશ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો મેં બટાકાને મેશ કરી લીધા છે। હવે તેની અંદર અડધા કપ જેટલા શેકેલા સિંગદાણાનો ભૂક્કો એડ કરી લઈશું। હવે તેની અંદર અડધા કપ જેટલા સૂકા ટુપરાનું છીણ એડ કરી લઈશું। હવે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર અને 1 ટેબલ સ્પૂન જેટલો મરી પાવડર એડ કરી તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। મીઠું વધારે પડતું એડ ન કરવાનું, કારણ કે બોઇલ કરતી વખતે પણ મીઠું એડ કરેલું છે। હવે અહીંયા મેં તીખાસ માટે 6 થી 7 મરચાંને લીલા સમારી એકદમ ઝીણા સમારી લીધા છે। અહીંયા તમે તીખાસ પ્રમાણે અને તમારી ક્વોન્ટિટી પ્રમાણે મરચાં લઈ શકો છો। હવે તેની અંદર અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણા બટાકાની અંદર જરાય મોઇશ્ચરનું પ્રમાણ નથી રહેલું। હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને મસાલા બધા જ મિક્સ થઈ જાય। અહીંયા મેં સૂકા મસાલાનો કોઈ જ ઉપયોગ નથી કરેલો, ફક્ત તીખાસ માટે લીલા મરચાં અને મરી પાવડર જ એડ કરેલો છે। તમે સૂકું મરચું પણ એડ કરી શકો છો, પરંતુ લાઇટ જ હોય છે બટાકા વડા। હવે તેની અંદર અડધા લીંબુનો રસ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા તમે ખટાશ માટે જો લીંબુ ઘરમાં અવેલેબલ ન હોય તો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો, અને આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો। હવે તેને બરાબર મિક્સ કરીને અહીંયા મેં માવો બનાવી લીધો છે। હવે અહીંયા મેં બેટર બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર બાઉલ લઈ લીધું છે। તે મિક્સર બાઉલની અંદર લગભગ 1.5 કપ જેટલો અહીંયા મેં સિંગોડાનો લોટ લીધેલો છે। તમે સિંગોડાના લોટની જગ્યાએ રાજગરાનો લોટ કે આરા લોટ પણ લઈ શકો છો। હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1 ટેબલ સ્પૂન જેટલો મરી પાવડર એડ કરી દઈશું। હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલા બરાબર આપણા સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર થોડું પાણી એડ કરતા જઈને સારી રીતે તેનું બેટર બનાવી લઈશું। વધારે પડતું પાતળું કે વધારે પડતું ઘટ એવું બેટર ન હોવું જોઈએ। આ રીતે તેનું એકદમ મીડિયમ થિકનેસવાળું સારું એવું બેટર બનાવી લઈશું। તમે જોઈ શકો છો બરાબર તેને મિક્સ કરતા જઈને પાણીની જરૂર લાગે તેમ પાણી એડ કરતા જઈને સારી રીતે બેટર બનાવીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણું સારું એવું બેટર બરાબર મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે। આ રીતે બધા જ પાણીનો મેં ઉપયોગ કરીને સારું એવું મીડિયમ થિકનેસવાળું બેટર બનાવી લીધું છે। આ રીતે બેટર બની જાય ત્યારબાદ તેને થોડું ફેટીને આ રીતે તમે જોઈ શકો છો એકદમ થિકનેસવાળું બેટર બની ગયું છે। હવે તેને રેસ્ટ માટે મૂકી દઈશું। ત્યાર સુધીમાં જે બનાવેલો માવો હતો તેની અંદરથી આ રીતે આપણે બટાકાવડા બનાવી લઈશું। આ રીતે તેને ગોળ કરતા જઈને તેનો શેપ આપીને બટાકાવડા બનાવી લઈશું। તમે મીડિયમ કે નાની સાઇઝના પણ બટાકાવડા બનાવી શકો છો। મેં અહીંયા મીડિયમ સાઇઝના બનાવેલા છે, તમે આનાથી મોટા પણ બનાવી શકો છો। જે રીતે તમે ઘરમાં બનાવતા હોય તે રીતે તમે બટાકાવડા બનાવી શકો છો। અને આ રીતે તેને બરાબર ગોળ કરતા જઈને સારી રીતે બટાકાવડા બનાવી લઈશું। હું તમને એકવાર જરૂર યાદ કરાવીશ કે તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને આવો જ સપોર્ટ કરતા રહેજો અને મને કમેન્ટમાં જરૂર જણાવજો મારી રેસીપી તમને કેવી લાગી, અને એકવાર જરૂર ટ્રાય કરજો। હવે સેમ પ્રોસેસથી આપણે બધા જ બટાકાવડાને આ રીતે બનાવીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા હું બધા જ બટાકાવડા સેમ પ્રોસેસથી અને સેમ સાઇઝ જ બનાવી રહી છું। તમે નાની સાઇઝના પણ બટાકાવડા બનાવી શકો છો। તમને જેમ ફાવે તેમ તમે બટાકાવડા બનાવી શકો છો, પરંતુ તેનો બટાકાવડાનો જો માવો તમારે બહુ ઢીલો થઈ ગયો હોય તો તેની અંદર પણ તમે થોડો સિંગોડાનો લોટ એડ કરી શકો છો। પરંતુ જો તમે બટાકાવડાની અંદર બટાકાને એકદમ ઠંડા કરીને લેશો તો તેની અંદર સિંગોડાનો લોટ પણ એડ કરવાની જરૂર નહીં પડે, કારણ કે આપણો માવો એકદમ ડ્રાય જ રહેશે। અને અહીંયા મેં બધા જ બટાકાવડા બનાવીને તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો। હવે અહીંયા જે આપણો બેટર બનાવ્યું હતું તેની અંદર 1 પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરી તેને સારી રીતે ફેંટી લઈશું। એક જ ડાયરેક્શનની અંદર ફેંટવાથી તેની અંદર સારો એવો સોડા એક્ટિવેટ થઈ જાય છે અને તે સારી રીતે ફૂલીને ડબલ થઈ જશે। હવે આ રીતે તેને બેટરની અંદર જે બનાવેલો માવાનો બટાકાવડા હતા તેને ડીપ કરીને તેને તેલની અંદર છોડી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બટાકાવડાના જે વડા હતા તેને બેટરની અંદર ડીપ કરીને તેલની અંદર છોડી દઈશું। સેમ પ્રોસેસથી બધા જ બટાકાવડાને આપણે આ રીતે ગરમ તેલની અંદર સારી રીતે બેટરની અંદર ડીપ કરીને ફ્રાય કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બરાબર એડ થઈ જાય ત્યારબાદ જે તેની ઉપર જે બરાબર પડ સેટ થઈ જાય એટલે કે એક સાઈડ બરાબર તેની સેટ થઈ જાય ત્યારબાદ તેને પલટાવીને સારી રીતે બંને સાઈડથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવા ફ્રાય કરી લઈશું।
અહીંયા બટાકા વડાને ફ્રાય થતી વખતે બહુ ટાઈમ નથી લાગતો, લગભગ 3 થી 4 મિનિટમાં જ આપણા બટાકા વડા સારા એવા ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. હવે સેમ પ્રોસેસથી ગરમ તેલની અંદર ફરી આપણે બટાકા વડાને એડ કરી લઈશું અને આ રીતે તેને પણ સારી રીતે ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો અહીંયા તમે સિંગોડાના લોટની જગ્યાએ રાજગરાનો લોટ કે આરા લોટ પણ લઈ શકો છો અને બેમાંથી એક પણ લોટ ન હોય તો તમે જે બજારમાં તૈયાર ફરાળી લોટ મળે છે તે પણ લઈ શકો છો. અહીંયા બીજા પણ બટાકા વડાને આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું પલટાવતા જઈને અને અહીંયા 3 થી 4 મિનિટમાં જ આપણા બીજા પણ બટાકા વડા સારા એવા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવા ફ્રાય થઈ ગયા છે. અહીંયા મેં બધા જ બટાકા વડાને સારી રીતે ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો. હું તમને આ રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બટાકા વડા તૈયાર થયા છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ ક્રિસ્પી અને બહુ જ સરસ એવા ચટાકેદાર આપણા બટેકા વડા તૈયાર થઈ ગયા છે. અહીંયા મેં બટેકા વડાને સર્વિંગ પ્લેટની અંદર સોસ સાથે સર્વ કરેલા છે. તમે ખજૂર આમલીની મીઠી ચટણી કે તીખી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપી તમને જોવા મળતી હશે. તે રેસીપીને તમે ક્લિક કરીને બીજી પણ રેસીપી જોઈ શકો છો.